જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ 13મા પ્રકરણની અંદર જોઈશું કે પૃથ્વીની રચના. તો કે જે પૃથ્વીની રચના છે એ કેવી રીતે થઈ છે, કે પૃથ્વીની જે ઉત્પત્તિ થઈ તે કેવી રીતે થઈ છે. તો આપણે બધાને તમે 8મા ધોરણમાં પણ ભણ્યા હતા, 7મામાં પણ એનો થોડોક બેઝિક કોન્સેપ્ટ આવ્યો હતો કે જે પૃથ્વીની ઉત્પત્તિ થઈ, કે જ્યારે કહેવાય છે કે પૃથ્વી અગનગોળાના સ્વરૂપમાં હતી. કયા સ્વરૂપમાં? અગનગોળાના સ્વરૂપમાં, કે જે ધગધગતા લાવા સ્વરૂપે હતી, જે સમય જતાં ધીમે ધીમે ઠંડી પડવા લાગી. અને એ ઠંડી પડતાની સાથે સાથે એની અંદર અલગ અલગ પ્રકારે જે કહેવાય કે પહેલાં તો જમીનની રચના થઈ, જે તમારે આના પછીના પ્રકરણમાં 14મા ચેપ્ટરની અંદર આવશે કે જમીનની રચના થઈ. જમીન એટલે મીન્સ કે નિર્માણ થયું. પછી એની અંદર કુદરતી રૂપે ઉગતી જે વનસ્પતિઓ છે, વૃક્ષો છે, તેની રચના થઈ. પહાડો કે એટલે કે જે પર્વતો છે એ પર્વતોની રચના થઈ. ધીમે ધીમે સજીવ સૃષ્ટિ જે છે તે અસ્તિત્વમાં આવી. અને છેલ્લે આપણે જે કહીએ છીએ કે માનવીનું અસ્તિત્વ પણ પૃથ્વી પર જ નિર્ભર બન્યું. બરાબર. એટલા માટે હવે આપણે જોઈશું કે પૃથ્વીની જે રચના છે તેમાં આપણને પહેલી જ બાબત કહે છે કે આપણી પૃથ્વીનો જે પોપડો છે તે એસ્થેનોસ્ફિયર, આ નામ આપણે યાદ રાખવાનું છે કે પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે તે એસ્થેનોસ્ફિયર નામના અર્ધદ્રવિત ખડકો પર તરી રહ્યો છે. આ 1 માર્ક્સ માટે મિત્રો ધ્યાનમાં રાખજો પ્રશ્ન, કે પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે તે એસ્થેનોસ્ફિયર નામના અર્ધદ્રવિત ખડકો પર તરી રહ્યો છે. જેમાં આપણને કહે છે કે આ પોપડા પર પૃથ્વીના પેટાળની જે ગરમી છે એ ઉદ્ભવે છે. પૃથ્વીના પેટાળની એટલે કે પૃથ્વી જે છે એની જે અંદર પેટાળનો જે ભાગ છે એમાંથી જે ગરમી ઉદ્ભવે છે, મીન્સ કે ઉત્પન્ન થાય છે, તેના સંવહનિક તરંગો, કે પૃથ્વીના પેટાળમાંથી એ સંવહનિક તરંગો ક્યાં આવે છે? પૃથ્વી સપાટી તરફ આવે છે. ક્યાં આવે છે? પૃથ્વી સપાટી તરફ આવે છે. બરાબર. અને તેના પરિણામે એ પોપડાના કહેવાય છે કે મોટા મોટા ટુકડાઓમાં તે વિભાજિત થઈ જાય છે. બરાબર. અને જેના દ્વારા 7 આપણી મૃદાવરણીય પ્લેટોની રચના થઈ છે. એટલે મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે આપણો પૃથ્વીનો જે પોપડો છે તે એસ્થેનોસ્ફિયર નામના અર્ધદ્રવિત ખડકો પર તરી રહ્યો છે. સાથે સાથે એક એ પણ ધ્યાનમાં રાખીશું આપણે કે પૃથ્વીની સપાટી પર કે જે એના પેટાળમાં રહેલી જે ગરમી છે, એટલે કે ગરમીના દ્વારા જે સંવહનિક તરંગો ઉત્પન્ન થાય છે તે પૃથ્વી સપાટી તરફ આવવાનો પ્રયત્ન કરે છે. જેના કારણે શું થાય છે કે એ ખડકોના મોટા જે ભાગોમાં તે ડિવાઈડ થઈ જાય, મીન્સ કે વિભાજિત થઈ જાય છે. અને જેના કારણે પૃથ્વી પર 7 મૃદાવરણીય પ્લેટોની રચના થઈ છે. કેટલી પ્લેટો? 7 મૃદાવરણીય પ્લેટોની રચના થઈ છે. જે તમને પરીક્ષાની અંદર 1 કે 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે કે આપણી ભૂસંચલનીય પ્લેટો કે મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ. બરાબર. તો આપણે એ જે આપણી ભૂસંચલનીય કે મૃદાવરણીય પ્લેટો છે કુલ 7 છે. કેટલી છે? 7. પહેલી એમાં આપણને કહે છે પેસેફિક પ્લેટ. કઈ? પેસેફિક પ્લેટ. બીજી કહે છે ઉત્તર અમેરિકન પ્લેટ. ત્રીજી કહે છે દક્ષિણ અમેરિકન પ્લેટ. ચોથી યુરેશિયન પ્લેટ. પાંચમી આફ્રિકન પ્લેટ. છઠ્ઠી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. અને 7મી એન્ટાર્કટિકા પ્લેટ. એમ કરીને કુલ આપણે 7 પ્લેટોની રચના થઈ છે. અને આ 7 પ્લેટો પૃથ્વીના ચોક્કસ ભાગ પર તે જે તકતી કહી શકીએ આપણે એ પ્લેટોને, એ ગોઠવાયેલી છે. બરાબર. અને જેના દ્વારા અલગ અલગ એ બંનેના ટકરાવથી ઘણી બધી નવી બાબતો જે છે, જેમ કે પર્વતોની રચના થવી. બરાબર. એમના જે કહેવાય કે ઘર્ષણના કારણે એક બાજુ સમુદ્રની રચના કે મહાસાગરોનું નિર્માણ થવું, તે બધી બાબતો એની સાથે જોડાયેલી છે. જેમાં આપણને જો કહે છે કે આપણે અપસારી પ્લેટ એમાં આવે છે. જો ખાસ ધ્યાનમાં રાખજો, અપસારી પ્લેટ અને અભિસારી પ્લેટ બંનેનો કોન્સેપ્ટ સંકલ્પના માટે ધ્યાનમાં રાખવાની. આપણે કે અપસારી પ્લેટ આપણે કોને કહીશું? કે જે પ્લેટો એકબીજાથી દૂર ખસી રહી છે. જે પ્લેટો કેવી? એકબીજાથી કેવી? દૂર ખસી રહી છે, એને આપણે અપસારી પ્લેટ કહીશું. અને જે પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે તેને આપણે કઈ પ્લેટો કહીશું? અભિસારી પ્લેટો. ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાનું, જે પ્લેટો ટૂંકમાં એકબીજાથી દૂર જઈ રહી છે એને આપણે કઈ પ્લેટ કહીશું? તો કે અપસારી પ્લેટ. એઝ ઇટ ઇઝ
જે પ્લેટો એકબીજાથી નજીક આવી રહી છે જેને આપણે શું કહીશું? અભિસારી પ્લેટ કહીશું. એટલે આ બંનેનો જે કોન્સેપ્ટ છે આપણો એ 100% મગજમાં રાખજો. કારણ કે આમાં શું થશે? આનું આમાં ને આનું આમાં થઈ જશે. કારણ કે આપણને એટલી ખબર છે કે એકબીજાની જે નજીક આવે છે એ અપસારી, એકબીજાથી દૂર જાય છે એકબીજાથી જે દૂર જઈ રહી છે તે અપસારી પ્લેટ, અને જે પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે તે કઈ પ્લેટો? અભિસારી પ્લેટો તરીકે ઓળખાય છે. એના પછી આપણને કહે છે કે અપસરણની ક્રિયાથી ભ્રૂપુષ્ઠ પર સ્તરભંગની ક્રિયા થાય છે. શું થાય છે? ભ્રૂપુષ્ઠ પર અપસરણની જે આ કહેવાય છે, જે આપણે અપસરણની જે ક્રિયા છે એના દ્વારા ભ્રૂપુષ્ઠ પર સ્તરભંગની ક્રિયા થાય છે. શું થાય? સ્તરભંગ. સ્તરભંગ એટલે કેવી રીતના કે પૃથ્વીનો જે ચોક્કસ ભાગ છે એની અંદર કંઈક ને કંઈક ક્રિએટિવિટી જે છે અલગ અલગ પ્રકારની, એમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, સમસ્યા પેદા થાય છે. જેમાં આપણને કહે છે જ્યારે અભિસરણની ક્રિયાથી ગેડ પડે છે. ગેડ એટલે આપણે જે દાખલા તરીકે આપણો હિમાલય પર્વત છે, બરાબર, તો એ ગેડ પર્વત કહેવાય છે. કેવો પર્વત કહેવાય? ગેડ પર્વત. એટલે આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું, અપસરણની ક્રિયાથી ભ્રૂપુષ્ઠ પર સ્તરભંગની ક્રિયા થાય છે, જ્યારે અભિસરણની ક્રિયાથી શું થાય છે? ગેડ પડે છે. એના પછી આપણને કહે છે કે આ પ્લેટોની હિલચાલથી ભૂમિખંડના આકારો અને સ્થાનોમાં પણ ફેરફાર થાય છે. શું કહે છે આપણને? કે આ પ્લેટોની જે હિલચાલ થાય છે એના કારણે જો શું કહ્યું આપણને? પ્લેટોની હિલચાલના કારણે ભૂમિખંડના આકારો અને સ્થાનોમાં પણ આપણને ફેરફાર જોવા મળે છે. બરાબર, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી આપણને કહે છે કે વિપરીત દિશામાં કે એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા જ બધી ભૂકંપીય અને જ્વાળામુખીય ક્રિયાઓ માટે જવાબદાર છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. બરાબર, કે એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા જ બધી ભૂકંપીય અને જ્વાળામુખીય ક્રિયાઓ માટે જવાબદાર છે. આ કોન્સેપ્ટ મગજમાં બધાએ રાખવાનો છે, કમ્પલસરી. કારણ કે આપણને ખબર પડી જોઈએ કે વિપરીત દિશામાં જે પરિસ્થિતિનું સર્જન થાય છે જેના માટે ભૂકંપીય અને જ્વાળામુખીય ક્રિયાઓ માટે તે જવાબદાર છે. બરાબર છે મિત્રો? એના પછી આપણને કહે છે કે જ્યાં સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે, શું કીધું આપણને? સરકતી અથવા તો ખસતી જે આ પ્લેટો છે એકબીજાની સાથે જે ટકરાઈ રહી છે ત્યાં શેનું નિર્માણ થાય? પર્વતો. આ ખાસ ધ્યાનમાં રાખજો કે જે પ્લેટો એક સરકતી કે ખસતી આ પ્લેટો એકબીજાની સાથે જે ટકરાઈ રહી છે એમાં શેનું નિર્માણ થાય? તો કે પર્વતોનું નિર્માણ થાય છે. આ કોન્સેપ્ટ મગજમાં આપણે રાખવાનો છે. કારણ કે જો તમારે અહીંયાથી જે છે ને કે જે આ પ્લેટો અપસારી પ્લેટ કોને કહીશું? અભિસારી પ્લેટ. બરાબર, એ બંને અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર જે કહેવાય સ્તરભંગ થાય છે, બરાબર, અને અભિસરણની ક્રિયાથી ગેડ પડે છે. શું થાય છે? ગેડ પડે છે. પછી આપણને કહે છે કે પૃથ્વીના આંતરિક જે આપણે કહેવાય છે કે હિલચાલના કારણે ભૂમિખંડના આકારો અને સ્થાનોમાં પણ ફેરફાર જોવા મળે છે, અને એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા બધી જ ભૂકંપીય અને જ્વાળામુખીય ક્રિયાઓ માટે જવાબદાર છે. જ્યારે આ પ્લેટો સરકતી કે ખસતી આ પ્લેટો એકબીજાની સાથે જ્યાં ટકરાઈ રહી છે ત્યાં શેનું નિર્માણ થાય? તો કે પર્વતોનું નિર્માણ થાય છે. આ કોન્સેપ્ટ મગજમાં રાખજો બધા. બરાબર છે? જો એના પછી આપણને કહે છે એના પછીની બાબતમાં કે જ્યાં પ્લેટો એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ થાય છે. જ્યાં પ્લેટો એકબીજાથી શું થાય? દૂર ખસે છે ત્યાં ભૂમિખંડોમાં અને મહાસાગરોમાં ફાટો, એટલે કે જે આપણે આમ ફાટ પડવી આપણે જેને કહીએ છીએ, બરાબર, તેનું નિર્માણ થાય છે. એના પછી આપણને કહે છે કે આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. શું કહે છે? કે આ ભૂમિખંડો પર આવેલા પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે, અને આ પ્લેટોને આપણે રૂપાંતરિત પ્લેટ તરીકે ઓળખીએ છીએ. કઈ પ્લેટ તરીકે? રૂપાંતરિત પ્લેટ. કે કોઈ એક ચોક્કસ ભાગ જે કે નિરંતર ખસતા આગળ વધતો રહે છે
એ પ્રકારે જે પ્લેટની રચના થાય છે તો એ કઈ પ્લેટ કહેવાય? રૂપાંતરિત પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખજો, પૃથ્વીની રચના જે છે એ ખૂબ જ ગૂંચવાળા ભરેલી છે આમ તો, બરાબર. પછી કહેવાય છે કે કરોડો વર્ષ પહેલાં આપણું જે આ ભારત દેશ છે એ ગોંડવાના લેન્ડ નામના, કયું? ગોંડવાના લેન્ડ નામના ખૂબ વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. કોનો? કે ભારત પહેલાંના સમયમાં આપણે જોઈએ કે ગોંડવાના લેન્ડ નામના એક વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. જેમાં કહે છે કે ગોંડવાના લેન્ડમાં આજના જો કયા કયા પ્રદેશોનો સમાવેશ થાય છે. તમને 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછે કે ભારત પ્રાચીન સમયમાં કોનો ભાગ અભિન્ન ભાગ હતો? તો ગોંડવાના લેન્ડનો એક અભિન્ન ભાગ હતો. અને એ ગોંડવાના લેન્ડમાં આજે કોનો સમાવેશ થાય છે? તેમાં જો આપણને કહ્યું છે દક્ષિણ અમેરિકા, હાલનું જે દક્ષિણ અમેરિકા છે ને, આપણે જે કહેવાય છે કે પશ્ચિમના દેશોમાં દક્ષિણ અમેરિકા એ આખો ખંડ છે. શું છે? આખો ખંડ છે. ત્યાર પછી આપણને કહે છે આફ્રિકા ખંડ, જે આપણા વિશ્વના નકશામાં જોઈએ તો મિડલ ભાગમાં છે. પછી આપણને કહે છે, બરાબર, અરેબિયા. આપણે અરેબિયા એટલે કયું? જ્યાં આરબ દેશો કહેવાય છે ને આપણા, સાઉદી અરેબિયાની બધા દેશો, એ આરબ દેશો જે છે એનો સમાવેશ આમાં થાય છે. ત્યાર પછી ભારત, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાનો સમાવેશ થાય છે. એટલે મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ભારત પ્રાચીન સમયમાં ગોંડવાના લેન્ડ નામના એનો એક અભિન્ન ભાગ હતો, બરાબર. જેમાં આપણને કહે છે ગોંડવાના લેન્ડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, અરેબિયા, ભારત, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા વગેરેનો સમાવેશ થાય છે. અને આપણા ભારત જેવા વિશાળ દેશની અંદર જેની પૃથ્વીની સંરચના જે થઈ છે, ભારત પણ જે કહેવાય અલગ અલગ પ્રકારે અને અલગ અલગ રીતે એને પોતાની જે તે બાબતો છે એનું વૈવિધ્યસભર જેનું ભૂપૃષ્ઠ છે એની પણ વિશેષતા આપણને એમાં દર્શાવવામાં આવી છે, બરાબર છે મિત્રો. એના પછી આપણે ખાસ બાબત હવે ધ્યાનમાં રાખવાની છે. કાળક્રમે એટલે કે સમય જતાં ગોંડવાના લેન્ડથી અલગ થઈ, ત્યાંથી ગોંડવાના લેન્ડથી અલગ થઈ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, કઈ? ગોંડવાના લેન્ડથી અલગ થઈ ઇન્ડો ઓસ્ટ્રેલિયન જે પ્લેટ છે તે ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી. ક્યાં? ઉત્તર તરફ. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ગોંડવાના લેન્ડથી જ્યારે પ્લેટ અલગ થઈ ત્યારે, બરાબર, એ ગોંડવાના લેન્ડથી અલગ થઈ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ક્યાં સરકવા લાગી? ઉત્તર તરફ, એટલે કે ઉત્તર દિશામાં સરકવા લાગી. જેના કારણે તેનો ઉત્તર ભાગ આજથી લગભગ 5 કરોડ વર્ષ પહેલાં, તેનો જે ઉત્તરનો ભાગ છે તે આશરે કેટલા? 5 કરોડ વર્ષ પહેલાં યુરેશિયન પ્લેટ સાથે, કોની સાથે? યુરેશિયન પ્લેટની નીચે ઘસી ગયો, મીન્સ કે એની સાથે જોડાઈ ગયો હશે. આ અથડામણથી બંને પ્લેટો વચ્ચે આવેલા, એ બંને પ્લેટો એટલે કઈ? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ, એ બંનેનો જે ટકરાવ થયો, મીન્સ કે એ બંનેની સાથે જોડાઈ ગયા, જેના કારણે એ પ્લેટોની વચ્ચે તેથીસ સાગરના તળમાં પ્રસ્તર ખડકોમાં ગેડ પડી. શું થયું? પ્રસ્તર ખડકોમાં ગેડ પડી. અને આ અથડામણથી બંને પ્લેટો વચ્ચે તેના પરિણામ સ્વરૂપે હિમાલય અને મધ્ય એશિયાની પર્વત શ્રેણીઓનું નિર્માણ થયું. આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ બંનેનો ટકરાવ થયો, એના કારણ સ્વરૂપે તેથીસ સાગરના તળમાં પ્રસ્તર ખડકોમાં ગેડ પડી. કયા ખડકોમાં? પ્રસ્તર ખડકો. અને પ્રસ્તર ખડકો જે કહેવાય એમાંથી જે આપણને કોલસો મળી આવે છે, શું મળી આવે? કોલસો. એ આપણે જે છે એ તમારે આગળ ભણવાનું આવશે એના વિશે. એ પ્રસ્તર ખડકોમાંથી આપણને સૌ પ્રથમવાર શું મળી આવે છે? કોલસો મળી આવે છે, બરાબર. એટલે કે પ્રસ્તર ખડકોમાં જે કહેવાય તે ગેડ પડી અને તેના પરિણામ સ્વરૂપે હિમાલય અને મધ્ય એશિયાની પર્વત શ્રેણીઓનું નિર્માણ થયું. હિમાલય પર્વત શ્રેણી અને સાથે સાથે મધ્ય એશિયાની જે પર્વત શ્રેણીઓ છે એનું નિર્માણ થયું. એટલે 1 માર્ક્સ માટે આપણે ધ્યાનમાં રાખવાનું કે હિમાલય પર્વત શ્રેણી અને મધ્ય એશિયાની પર્વત શ્રેણીઓનું નિર્માણ કેવી રીતે થયું? તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી તેથીસ સમુદ્રમાં, બરાબર, કયા સમુદ્રમાં? તેથીસ સમુદ્રની અંદર પ્રસ્તર ખડકોમાં ગેડ પડી, જેના પરિણામ સ્વરૂપે જે આપણે કહી શકીએ કે હિમાલય પર્વત શ્રેણી અને મધ્ય એશિયાની પર્વત શ્રેણીઓનું નિર્માણ થયું.
એ સાથે આપણને કહે છે કે હિમાલયની દક્ષિણે એક વિશાળ ગર્ત એટલે કે બેસિન અસ્તિત્વમાં આવ્યું, બરાબર, કે એના કારણ સ્વરૂપે શું થયું, હિમાલયનો જે દક્ષિણનો ભાગ હોય, એ આખી પર્વત શ્રેણી છે હિમાલયની, એનો જે દક્ષિણ ભાગ છે એ દક્ષિણ ભાગની અંદર ગર્ત એટલે કે બેસિન અસ્તિત્વમાં આવ્યો, અને જેના કારણે કહેવાય છે કે સમય જતાં એમાં ઉત્તર અને દક્ષિણ તરફની જે નદીઓના કાપ છે તે એમાં ઠલવાયા. કઈ નદીઓના? ઉત્તર અને દક્ષિણની જે નદીઓ છે એ નદીઓના કાપ તેમાં ઠલવાયા. એટલે કીધું આપણને કે સમય જતાં ગર્તમાં ઉત્તર અને દક્ષિણ તરફથી આવતી નદીઓનો કાપ પુરાવાથી ઉત્તર ભારતના મેદાનનો ઉદ્ભવ થયો. જો મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે એ ગર્તની અંદર પાણીનો ભરાવો થયો, અને એ પાણીનો ભરાવો થવાના પરિણામે કહેવાય છે કે આપણે ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓનો ઉદ્ભવ થયો, જે એક સારી નિશાની કે એક સારી બાબત ગણવામાં આવે છે, બરાબર. અને આજે આપણા ભારત દેશની અંદર જો ઘણી બધી મોટી નદીઓ છે, જેમ કે ગંગા, બ્રહ્મપુત્ર, બરાબર, પછી સિંધુ નદી, આ બધી જે આ ત્રણ આપણી મોટી અને મુખ્ય નદી કહેવાય છે. આ જે ત્રણ નદીઓ છે હિમાલયમાંથી નીકળે છે, અને સિંધુ નદી જે છે એ ક્યાં વહે છે? પાકિસ્તાનમાં વહે છે. કે એ સિંધુ નદીનો 80% પાણીનો જથ્થો, કેટલા ટકા? 80%, એટલે કે 80%. એ જે પાણી છે એ ક્યાં જાય છે? તો કે એ જેટલું એ પાણી છે એ બધું જ પાણી ક્યાં જવાનું છે? તો કે પાકિસ્તાનમાં જશે. સિંધુ નદીના પાણીનો માત્ર આપણને 20% જ હિસ્સો મળે છે. કેટલા ટકા? માત્ર ને માત્ર 20% જ હિસ્સો આપણને એના સંદર્ભમાં મળે છે, બાકી કંઈ જ નહીં, બાકી ઝીરો. આ પરિસ્થિતિ છે હાલના સમયમાં. એ જ સિવાય આપણે જો ગંગા નદી, તો ગંગા નદી આપણા ભારતની અંદર પવિત્ર અને પૂજનીય નદી માનવામાં આવે છે. કે તમે વિચારો કે એની અંદર જે હિમાલયની જે દક્ષિણ ભાગમાં કહેવાય છે કે ગર્ત એટલે કે જે બેસિનની રચના થઈ, અને એમાં સમય જતાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની નદીઓ જે છે અસ્તિત્વમાં આવી, એટલે કે પાણીનો જે ભાગ છે, બરાબર, એના પ્રમાણમાં જળ જથ્થામાં વધારો થયો, જે એક સારી નિશાની ગણવામાં આવે. એના પછી આપણને કહે છે કે હિમાલયનો ઉદ્ભવ થઈ રહ્યો હતો. શું કીધું આપણને? હિમાલયનો જ્યારે ઉદ્ભવ થઈ રહ્યો હતો ત્યારે ભારતના દ્વીપકલ્પના ઉચ્ચ પ્રદેશો, આપણા ભારતનો દ્વીપકલ્પનો ઉચ્ચ પ્રદેશ એટલે કયો ભાગ? કે જે આપણો દક્ષિણ ભારતનો ભાગ બને છે ને, જેમ દક્ષિણ ભારતનો આપણો જે ભાગ બને છે તે ભાગ. હવે દક્ષિણ ભારતના એ ભાગની અંદર આપણે જોઈએ તો જો હું તમને કહું એમના, જો આપણને જે કહ્યું છે દક્ષિણ ભારતનો ભાગ, તો જો અહીંયા આગળ આમ, બરાબર, આપણા ભારતની મધ્યમાંથી અહીંયા કર્કવૃત્ત પસાર થાય છે. મેં તમને આગળના લેક્ચરમાં પણ કહ્યું હતું આના વિશે. જે આપણો આ દ્વીપકલ્પીય ભાગ છે એટલે આ છે કે જે અહીંયા આગળ પશ્ચિમમાં શું આવે? તો કે અરબ સાગર, દક્ષિણે શું આવે? હિન્દ મહાસાગર, અને પૂર્વમાં આવે બંગાળાની ખાડી. એટલે આ જે છે એ આપણો કયો ભાગ કહેવાય? દ્વીપકલ્પીય. કયો ભાગ કહેવાશે? દ્વીપકલ્પીય. કેમ? કારણ કે ત્રણેય બાજુથી કેવો છે? પાણીથી ઘેરાયેલો છે, બરાબર. એટલા માટે આપણને કહ્યું કે જ્યારે હિમાલયનો ઉદ્ભવ થઈ રહ્યો હતો ત્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનો વિસ્ફોટ થયો. શું કીધું આપણને? કે જેમાં કે જ્યારે એનો હિમાલયનો ઉદ્ભવ થઈ રહ્યો હતો ત્યારે આપણા ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો કયો ભાગ? આપણને કહ્યું છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ઉત્તર પશ્ચિમ ભાગ, એટલે કે આ ઉત્તર અને આ પશ્ચિમ, એટલે કે આ ભાગમાં, બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખજો. ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનો વિસ્ફોટ થયો, તેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમ્નજીત થઈ ગયો. નિમ્નજીત થઈ ગયો એટલે નાના નાના ટુકડાઓમાં તે વિભાજિત થઈ ગયો. નિમ્નજીત થઈ ગયો એટલે શું થાય? તે નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ ગયો, અને પરિણામે ત્યાં અરબ સાગરનું નિર્માણ થયું. જો અરબ સાગરનું તમને પૂછે કે નિર્માણ કેવી રીતે થયું, તો 1 માર્ક્સ માટે ધ્યાનમાં રાખવાનું કે જ્યારે હિમાલયનો ઉદ્ભવ થઈ રહ્યો હતો ત્યારે ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો કયો ભાગ? ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું. શું થયું? જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું, એટલે કે વિસ્ફોટ સાથે જ્વાળામુખી વિસ્ફોટ સાથે એમાંથી લાવા જે કહેવાય ઊંચે
ઉછળ્યો. તેથી ઉચ્ચ પ્રદેશના જો પશ્ચિમ ભાગ તરફનો ભાગ શું થયો? તૂટીને નિમ્નજીત થઈ ગયો. તૂટીને નિમ્નજીત એટલે શું સમજવાનું આપણે? એટલે કે નાના નાના ભાગોમાં તે ડિવાઈડ થઈ ગયું. શું થયું? નાના નાના ભાગોમાં તે ડિવાઈડ થઈ ગયું, મીન્સ કે વહેંચાઈ ગયો. અને પરિણામે તેમાંથી આપણે શેનું નિર્માણ થયું? અરબ સાગરનું. એટલે મિત્રો આ કોન્સેપ્ટ આપણા મગજમાં રહેશે કે નહીં, એટલે આપણે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. એના પછી આપણે એક છેલ્લી લાઈન માત્ર કહે છે કે આ ભૂનિમ્નજનને કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ બન્યો છે. કે આ જે નિમ્નજન થયું, ભૂનિમ્નજન એટલે કે નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ ગયો, એના કારણે જ આપણો પશ્ચિમ ઘાટ જે કહેવાય વધારે સુસ્પષ્ટ થયો હતો.